તો દોસ્તો આપણે સેલવાસથી 12 કિલોમીટર જઈએ આગળ એટલે દાદરા એન્ડ નાગર હવેલી જે સેન્ચુરી પાર્ક છે ને અહીંયાનો મેન ગેટ છે, પણ આ ગેટ બંધ છે, આગળના ગેટ ચાલુ છે. તમારે અહીંયા ડિયર પાર્ક હોય, ડિયર જે હરણા કહે ને એ તમારે જોવા હોય તો અહીંયા આ છે ટિકિટ બારી, એની આ છે ટિકિટ વિન્ડો, અને અહીંયા અહીંથી તમે ટિકિટ લઈ શકો છો. અહીંયા એક જણની 100 રૂપિયા ટિકિટ છે, અને નાના બાળકોના 6 વર્ષથી 12 વર્ષ સુધીના 50 રૂપિયા ટિકિટ છે. દોસ્તો આનો સમય છે સવારથી સાંજના 5 વાગ્યા સુધી. 5 વાગ્યા પછી આ બંધ થઈ જાય છે. જો તમે સરસ મજાનો ડિયર પાર્ક છે, તમારી પાસે સમય હોય તો ચોક્કસ એક વખત તમે આવજો. દોસ્તો આ સીધા રસ્તે આપણે જવાનું છે. હવે ખાંડવેલ 4 રસ્તે આવશે, ત્યાંથી આપણે ડેમ તરફ જવાનું છે. અને આપણે આ જે રસ્તેથી આવ્યા ને એ સેલવાસનો રસ્તો છે, જેને દાદરા નગર હવેલી અને વાઇલ્ડ લાઈફ સેન્ચુરી કહેવામાં આવે છે. સરસ મજાનું છે, પણ મારી પાસે અત્યારે સમય નથી. તમે ક્યારેક સમય હોય તો ચોક્કસ જોવા માટે આવજો. ઘણી પબ્લિક આવે છે, જો સામે ત્યાં પણ ઘણી કેટલું બધું પબ્લિક છે. આ એનો મેઇન ગેટ છે, ત્યાંથી જાય છે લોકો. તો ચાલો જઈએ આપણે દૂધની ડેમ જોવા માટે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે ગંજેશ્વર મહાદેવના મેન પ્રવેશ દ્વાર તરફ આવી રહ્યા છીએ. અને મેન દ્વાર પ્રવેશ દ્વાર આવી દર્શક મિત્રો આ છે
દોસ્તો આપણે અત્યારે આવી પહોંચ્યા દૂધની લેક કે જ્યાં સરસ મજાનું ગાર્ડન છે અને તમે જોઈ શકો કે કાશ્મીરમાં જે શિકારા જેવી બોટ આવે ને એની અંદર લોકો બોટિંગ કરતા હોય છે અને આજે રવિવાર છે અને હિસાબે ખૂબ મોટી સંખ્યાની અંદર ટુરિસ્ટો છે તમે જોઈ શકો છો. આ બંને સાઈડ રેસ્ટોરન્ટ છે અને બીજા બધા સ્ટોલ પણ છે. વાહ, આ રસ્તો સીધો જે આવે છે એ દૂધનીથી આવે છે. આપણે ખાનવેલથી આગળ આવ્યા અને ત્યાંથી આપણે જે આગળ આવ્યા ત્યાંથી આ રસ્તો છે. તો ચાલો જઈએ. સરસ મજા રંગબેરંગી બધી શિકારા બોટ છે તમે જોઈ શકો છો. અહીંયા ટિકિટ વિન્ડો છે આગળ, જોઈએ આપણે કેટલી ટિકિટ છે. આ બધી સૂચનાઓ લખી છે દોસ્તો. વાહ, શું છે ભાઈ એક ટિકિટનું? 400 રૂપિયા. અને કેટલો સમય સુધી તમે બોટિંગ કરાવો? અડધો કલાક. એટલે પર પર્સન 400 રૂપિયા છે. એક બોટની અંદર 4 મેમ્બર. દોસ્તો તમે આવો ફેમિલીમાં તો એક વ્યક્તિના 400 રૂપિયા છે પર પર્સન અને એક બોટની અંદર 400 રૂપિયા બેસી શકે છે. 4 જણ બેસી શકે છે અને અડધો કલાક સુધી એ તળાવની અંદર તમને કે જે આ ડેમ છે એની અંદર બોટિંગ કરાવશે. જો આ ટિકિટ બારી છે અને અહીંથી તમે ટિકિટ લેજો. તો દોસ્તો આપણી પાસે ટિકિટ આવી ગઈ છે અને હવે આપણે ક્યાં ભાઈ તમારું પ્લેટફોર્મ? સરસ, આ સામું પ્લેટફોર્મ છે ત્યાં જઈએ. हाँ सर. जय माता दी. चलो तर कितनी देर है अब? आधा घंटा घुमाएंगे. आधा घंटा घुमाएंगे. हाँ. सर थैंक यू. इधर आ जाओ. તો દોસ્તો આપણે જઈએ, આપણે સામે આપણી બોટ છે ત્યાં જઈશું અને પછી સીધા બોટિંગ કરીશું. અડધો કલાક ઘુમાવશે. હું તમને રસ્તો બતાવી દઉં. આ રસ્તે આપણે જવાનું છે. વાહ ભાઈ વાહ. દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણી બોટ તરફ. અને સરસ કે રંગબેરંગી બોટ છે બધી. જુઓ, સરસ લાઈફ જેકેટ પહેરવું પડશે તમારે, કમ્પલસરી છે. અને તમે પરિવારમાં આવો તો એકવાર ચોક્કસ આવજો. વાહ ભાઈ વાહ. જો એક બોટ આવી રહી છે અને આ બધા નાવિકો. કાશ્મીર જોઈ લે હો ભાઈ. જય રામજી કી સાહેબ. દૂધની લેક. તો દોસ્તો મેં તમને કીધું ને એમ કે તમારે દૂધની લેક આવવું હોય તો ફેમિલીમાં આવજો. હોય યાર, આપણો પરિવાર સાથે હોય ને તો જ મજા આવે. બાકી અમારે તો શું છે, હવે વિડીયો બનાવવાનો હોય એટલે જવું પડે. બાકી આપણો પરિવાર સાથે હોય ને તો મજા આવે. અને દૂધની લેક આવવા માટે તમારે શરૂઆતમાં આવવું પડશે વાપીથી સેલવાસા અને સેલવાસાથી છે અને ત્યાંથી તમારે લેફ્ટ સાઈડની અંદર વયું જવાનું અને ત્યાંથી આપણને જવા મળશે. જો અત્યારે જે પેસેન્જરો બધા આવતા જાય છે ત્યાર પછી આપણે જઈશું. એ પહેલાં હું તમને બહારનું એક ઓલું બતાવી દઉં.